સુવિચાર: તમે સાચા છો એટલું પૂરતું નથી, સાચા લાગવું પડે. દુનિયાનું પરમ સત્ય છે કે જે વસ્તુ જેવી હોય તેવી દેખાવી જોઈએ. આગળ ચર્ચા કરતા પહેલા ગાંધીજીનું ઉદાહરણ લઈએ. ગાંધીજી સંસારમાં રહેતા હોવા છતાં સાધુ જીવન જીવતા હતા. તેઓ જે બોલતા હતા તે જાહેરમાં કરી બતાવતા હતા. એમનું અંદરનું અને બહારનું જીવન એક હતું. એટલે તેઓ કહી શકતા હતા કે હું સાચો છું. આનાથી ઉલટું આજે અનેક લોકો એવો દાવો કરે છે કે તેઓ સાચા છે, પણ તેઓ સાચા છે એવું પુરવાર કરી શકતા નથી. માણસ જ્યારે કહે છે કે હું દયાવાન છું, તો વર્તનમાં દયા દેખાવી જોઈએ. એણે એવા કાર્યો કરવા જોઈએ જેમાં દયા સમાયેલી હોય. આ જગત તો જ માને. એટલે સિદ્ધાંતોની વાતો કરનાર વાસ્તવિક રીતે સિદ્ધાંતથી વિરુદ્ધ જીવતા હોય છે. આપણે જ્યારે કોઈ દાવો કરીએ ત્યારે એ દાવાને સાચો પાડવાની તૈયારી આપણી પાસે હોવી જોઈએ. માત્ર વાતો કરવાથી જગત માની લેતું નથી. જગતને પુરાવા પણ જોઈએ. એટલે વ્યક્તિ જ્યારે સાચો હોય, સાચા હોવાનો દાવો કરતો હોય, ત્યારે તે સાચો છે એવું પુરવાર કરવાની તૈયારી રાખવી જોઈએ.